તમારે પણ મારી જેમ આવી જોરદાર બાર જેવો જ પાણીનો ટેસ્ટવાળી પાણીપુરી બનાવી છે તો ચાલો આજે આપણે રેસીપી જોઈ લઈએ. તો મેં અહીંયા પર લીધી છે મરચી, આદુ અને ફુદીનો. આપણે ત્રણેયને અને કોથમીર ફુદીનો નાખી અને આપણે આને મસ્ત મજાનું ક્રશ કરી લઈશું. ત્યાર પછી એની અંદર મીઠું અને થોડુંક એવું પાણી એડ કરી દઈશું અને આને કરી લઈશું મસ્ત ક્રશ થઈ ગયા પછી આપણે એને એક બાઉલની અંદર કાઢી લઈશું અને આપણે એની અંદર નાખીશું 1.5 થી 2 ગ્લાસ જેટલું પાણી અને આપણે એને સારી રીતે મિક્સ કરી લઈશું. એની અંદર 4 થી 5 જેટલા આપણે લીંબુ એડ કરી નાખશું અને પછી આપણે આપણું ગળ્યું પાણી બનાવવા માટે આંબલી અને ગોળને ઉકાળી નાખ્યું હતું તો એને પણ આપણે વ્યવસ્થિત ગાળી લઈશું અને પછી એની જે આંબલી વધી આપણે મીઠા પાણીની અંદર એડ કરી અને પાણીને એકદમ મેં મસ્ત ગાળી લીધું છે અને એની અંદર મેં ચીલી ફ્લેક્સ એડ કરી દીધો છે ને હવે આપણે એની અંદર નાના નાના લીંબુના કટકા નાખી દઈશું તો આપણું જોરદાર રેગ્યુલર પાણી બનીને છે તૈયાર. સાથે છે મીઠું પાણી પણ તૈયાર. પણ હવે આપણે બનાવશું લસણનું પાણી. લસણનું પાણી બનાવવા માટે આપણે લઈ લઈશું લસણ, થોડુંક એવું મીઠું એડ કરી નાખશું સ્વાદ અનુસાર અને થોડુંક 1/2 ગ્લાસ જેટલું પાણી નાખીને પહેલાં તો આપણે એને ક્રશ કરી નાખશું. હવે આપણે ક્રશ થઈ ગયું છે લસણનું પાણી અને એની અંદર મેં એડ કરી દીધું છે આપણું રેગ્યુલર જે આપણે પાણી બનાવ્યું છે તે અને એ રેગ્યુલર પાણીની અંદર બધું જ મિક્સ હોય એટલે બીજું કંઈ નાખવાની જરૂર નથી. તો આપણું લસણનું રેગ્યુલર પાણી અને મીઠું પાણી છે રેડી. તો હવે આપણે બનાવશું બટેકાનો મસાલો. તો બટેકાનો મસાલો હું બનાવતી જ હતી ત્યાં મારો કેમેરો થઈ ગયો તો બંધ, આઈ એમ સોરી. તો હવે આપણે બટેકાના મસાલાની અંદર ત્રણેય પાણી 1-1 ચમચો જેટલું એડ કરી દીધું છે અને બટેકા, ચણા, ડુંગળી, મીઠું બસ એટલું જ. અને હવે આપણે પાણીપુરીની ડીશ મસ્ત મજાની રેડી કરી નાખી છે. તો ચલો આપણે પણ પાણીપુરી ટેસ્ટ કરીએ. જોરદાર બની હતી. તો પાણીપુરી હું તો ટેસ્ટ કરું છું, તમને પસંદ આવે તો પ્લીઝ લાઇક, શેર, સબસ્ક્રાઈબર કરો. ખૂબ સપોર્ટની જરૂર છે ગાઈઝ, પ્લીઝ તો સપોર્ટ કરો.